નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તેલોદ સુથોદરા વચ્ચે 1.45 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક આરસીસી રોડ। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાની કનેક્ટિવિટી સુધારવા વધુ એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે। આમોદ તાલુકાના તેલોદ ગામ ખાતે 1.45 કરોડના ખર્ચે બનનારા તેલોદ સુથોદરા આરસીસી રોડનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યું। વર્ષોથી તેલોદ અને સુથોદરા ગામના રહીશો દ્વારા પાકા રસ્તાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી। ખાસ કરીને ચોમાસા દરમિયાન કાચા રસ્તાઓ પર કાદવ અને કીચડના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે સરકારે આરસીસી રોડને મંજૂરી આપી છે। આરસીસી રોડ ડામર રોડની સરખામણીએ વધુ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળે ઓછી જાળવણી ખર્ચાળ હોવાથી ગ્રામ્ય વિસ્તારો માટે વધુ લાભદાયી સાબિત થશે। આ માર્ગ માત્ર તેલોદ અને સુથોદરા ગામોને જ નહીં પરંતુ આસપાસના ખેતી વિસ્તારોને પણ જોડતો હોવાથી સ્થાનિક ખેડૂતોને કૃષિ પેદાશ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ, દર્દીઓ અને તાલુકા મથકે જતા ગ્રામજનો માટે આ માર્ગ સમય બચાવનાર અને સુવિધાજનક બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ તકતીનું અનાવરણ કરી વિકાસ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ। આમોદ તાલુકાના માર્ગ નેટવર્કને વધુ મજબૂત બનાવી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો મારો પ્રયાસ છે। આ પ્રસંગે સ્થાનિક સરપંચો, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લાંબા સમયથી અપેક્ષિત આ માર્ગ કાર્યનો પ્રારંભ થતા સમગ્ર તેલોદ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનોએ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવશે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।